ઘણા બધા આપણા વિડીયો જોનારા અને ન્યૂઝ આર્ટિકલ્સ વાંચનારાઓએ કોમેન્ટ્સમાં માગણી કરી છે કે થરાદ અમદાવાદ એક્સપ્રેસવે વિશે એક વિડીયો બનાવો, કામ શરૂ થયું કે કેમ, સ્ટેટસ શું છે, થરાદ અમદાવાદ એક્સપ્રેસવે શું છે, આ બધી જ વિગતો સમાવતો વિડીયો. તો આ વિડીયોમાં આ જ બધી વિગતો સમાવિષ્ટ છે. મિત્રો, થરાદ અમદાવાદ એક્સપ્રેસવે જે પ્રપોઝડ એક્સપ્રેસવે છે એને માત્ર થરાદ અને અમદાવાદને જોડનારા એક્સપ્રેસવે તરીકે નહીં જોવો જોઈએ. આ એક્સપ્રેસવે એટલા માટે બનાવવામાં આવી રહ્યો છે કે બે મોટા એક્સપ્રેસવે જે ઓલમોસ્ટ તૈયાર છે, એક અમૃતસર જામનગર એક્સપ્રેસવે અને બીજો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, આ બંને વચ્ચેની મિસિંગ લિંક, આ બંનેને જોડવા માટેનો થરાદ અમદાવાદ એક્સપ્રેસવે એક પ્રોજેક્ટ છે, પ્રપોઝ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ઘણું બધું લેન્ડ એક્વિઝિશન કરવાનું છે, ઘણા બધા ફાર્મર્સની જમીનો જશે અને માટે બહુ જ ચેલેન્જિંગ આ એક્સપ્રેસવેનો પ્રોજેક્ટ છે અને ત્યાં જ એનું કામ અત્યારે શરૂ નથી થઈ શક્યું. રીટ પિટિશન્સ થઈ છે હાઈકોર્ટમાં. આપણે જાણીએ છીએ કે જે NHAI છે અથવા કેન્દ્ર સરકારનું જે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી છે, 2 લાખ રીટ પિટિશન્સનો સામનો કરી રહી છે આ મિનિસ્ટ્રી ડ્યુ ટુ લેન્ડ એક્વિઝિશન, જમીન સંપાદનના વિવિધ કેસીસ. તો જમીન સંપાદન મુદ્દે આ પ્રોજેક્ટ પર કામ શરૂ નથી થઈ શક્યું. ટેન્ડર થયા પરંતુ ટેન્ડર કેન્સલ થયા અને ત્યાર પછી ફરીથી ટેન્ડર બહાર પડ્યા નથી, તો જમીન પરનું કામ બંધ છે. લોટ ઓફ રીટ પિટિશન્સ અને હજી આપણને ફેબ્રુઆરી સુધીના વિડીયોઝ અને ન્યૂઝ મળે છે કે ક્યાંક અહીં ધરણા થયા, ક્યાંક અહીં કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું, ક્યાંક અહીંયા માગણી થઈ, ક્યાંક અહીંયા નાનકડી રેલી કે કૂચ થઈ. તો આ પ્રકારના પ્રોટેસ્ટ વિવિધ ઠેકાણે થઈ રહ્યા છે કારણ કે ખૂબ મોટું લેન્ડ એક્વિઝિશન છે થરાદ અમદાવાદ વચ્ચે, એગ્રીકલ્ચર લેન્ડનું, અને માટે બધા જ વધુ ભાવ મળે, જંત્રીનો ભાવ વધે અને અથવા ઘણા લોકો તો બિલકુલ કે એક્વિઝિશન થાય જ નહીં, આ પ્રોજેક્ટનું જ અલાઇનમેન્ટ બદલે કે પ્રોજેક્ટ જ સ્ક્રેપ થાય, આવી વિવિધ માગણીઓ હેઠળ રીટ પિટિશન અને બીજા પ્રેઝન્ટેશન વિવિધ સરકારી ઓફિસમાં કરી રહ્યા છે. પરંતુ હું અગાઉ જે મુદ્દો કહ્યો કે થરાદ અમદાવાદ એક્સપ્રેસવેને માત્ર થરાદ અને અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસવે તરીકે નહીં જોવો જોઈએ. અમૃતસરથી આપણે જાણીએ છીએ કે હરિયાણા, પંજાબ, હરિયાણા, પછી રાજસ્થાનમાં બિકાનેર, જોધપુર, આ બધા સેન્ટર્સમાં થઈને સાંચોર, ત્યાંથી થઈને સાંતલપુર સુધી હાઈવે અને પછી આગળ જામનગર સુધીનો એક્સપ્રેસવે એટલે એક્સેસ કંટ્રોલવાળો વે, એટલે વચ્ચેથી કોઈ વાહન ઘૂસી ન શકે અથવા નીકળી ન શકે, જે ઇન્ટરચેન્જીસ આપ્યા હોય તે સિવાય, જેવો અમદાવાદ વડોદરાનો એક્સપ્રેસવે છે. તો આવો એક્સેસ કંટ્રોલવાળો એક્સપ્રેસવે ઓલમોસ્ટ બનીને તૈયાર છે. અને બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, જે અમદાવાદથી આ તરફ આપ ગોધરા અને દાહોદ જઈ શકો, આ તરફ આપ વડોદરા જઈ શકો, સુરત, ભરૂચ, અંકલેશ્વર, મુંબઈ, વાપી, આ તમામ ઠેકાણે જઈ શકો. સુરત જઈ શકો તો સુરતથી ચેન્નઈ પણ એક હાઈવે પ્રપોઝ છે, તો એ તરફ પણ નીકળી શકો. તો રાજસ્થાનનો સાંચોર હોય, જોધપુર હોય, બિકાનેર હોય કે હરિયાણા કે પંજાબના હોય કે આપણા નોર્થ ગુજરાતના થરાદ ગણી લો કે સાંતલપુર ગણી લો કે પાટણ ગણી લો, અનેક પાછા જે થરાદ અમદાવાદ એક્સપ્રેસવે પર જે ઇન્ટરચેન્જીસ આવશે તો ઇન્ટરચેન્જીસમાં પણ આડા હાઈવે આવશે. જો થરાદ અમદાવાદને તમે ઊભો નોર્થથી સાઉથ એક હાઈવે ગણો તો આડા હાઈવે તેને ઘણા બધા મળશે. તો નજીકના ગામડાના, નજીકના મોટા સેન્ટર્સના લોકો પણ થરાદ અમદાવાદ એક્સપ્રેસવે હાઈવેનો ઉપયોગ કરી અને આગળ વડોદરા તરફ સફર કરી શકશે, આગળ ભરૂચ, અંકલેશ્વર, વાપી તરફ સફર કરી શકશે, આગળ દાહોદ, ગોધરા તરફ પણ જઈ શકશે. તો એ રીતે અને સાંચોર અથવા જોધપુરના લોકો પણ આ થરાદ અમદાવાદ એક્સપ્રેસવેનો ઉપયોગ કરીને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ફર્ધર સાઉથ જઈ શકશે. તો આ એકચ્યુઅલી બે મોટા એક્સપ્રેસવે વચ્ચેની એક મિસિંગ લિંક તરીકે આ થરાદ અમદાવાદ એક્સપ્રેસવેને જોવો જોઈએ કે નોર્થ ગુજરાતના રિજિયન્સ, કચ્છના થોડા રિજિયન્સ, રાજસ્થાન અને હરિયાણાના રિજિયન્સ પણ આ હાઈવેનો ઉપયોગ કરીને આગળ અમદાવાદ મુંબઈ એક્સપ્રેસવે તરફ નીકળી શકે અને ત્યાંથી આગળ વધી શકે. તો એ રીતે આ એક મિસિંગ લિંક પ્રકારનો હાઈવે છે, માત્ર બે જગ્યાઓને જોડવાવાળો હાઈવે નથી. ને એ જ રીતે આ હાઈવેને કન્સીવ કરવામાં આવ્યો છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસવેનું એક વ્યૂહાત્મક મહત્વ છે કે ન માત્ર બે સ્થાનોને જોડતો એક્સપ્રેસવે છે, પરંતુ એ એક ફીડર એક્સપ્રેસવે છે અમૃતસર સાંતલપુર અથવા અમૃતસર જામનગર એક્સપ્રેસવે માટે. કારણ કે અમૃતસરથી સાંતલપુરવાળો એક્સપ્રેસવે આપ જોશો તો એ બિલકુલ પાકિસ્તાનની સરહદની પેરેલલ માં જાય છે અને માટે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય ત્યારે આ હાઈવે વરદાનરૂપ સાબિત થઈ શકે. ભારતનું સમગ્ર જે મિલિટરીનું જે લોજિસ્ટિક છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ટ્રાન્સફર કરવા માટે આ હાઈવે ખૂબ જ મહત્ત્વનો નીવડી શકે છે. અને થરાદ અમદાવાદ એક્સપ્રેસવે આ હાઈવે કે જે પાકિસ્તાનની સરહદે છેક પંજાબથી લઈ અને કચ્છ સુધી જાય છે તેના માટે એક ફીડર હાઈવે સાબિત થશે. તમારે સાઉથમાંથી જો મોબિલાઇઝેશન કરવું હોય અને મિલિટરીનું મોબિલાઇઝેશન પાકિસ્તાન સરહદ તરફ લઈ જવું હોય તો તે માટે આ હાઈવે એકદમ સુગમ પડશે. એક્સપ્રેસવે મુંબઈથી દિલ્હીનો એક્સપ્રેસવે, ત્યાં અમદાવાદ અને અમદાવાદથી થરાદનો એક્સપ્રેસવે અને ત્યાંથી સીધા જ પાકિસ્તાન સરહદે ડિપ્લોયમેન્ટ માટે, લોજિસ્ટિક માટે, શિફ્ટિંગ માટે આ ખૂબ જ મહત્ત્વનો હાઈવે સાબિત થઈ શકે છે.
થરાદ અમદાવાદ એક્સપ્રેસવે ફીડર હાઈવે અને સાંતલપુરથી અમૃતસરનો હાઈવે એ પાકિસ્તાનની સરહદની સમાંતરે એક વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો ડિફેન્સ માટેનો હાઈવે. આ વિડીયોમાં આપ જોશો આ હાઈવે કયા કયા ગામમાંથી પસાર થશે તેની વિગત, આ હાઈવેને લગતા કેટલાક આંકડાઓ, મેજર આંકડાઓ અને ઓથેન્ટિક આંકડાઓ, કારણ કે અમે રિસર્ચ કરીને જ આ વિડીયો મૂક્યો માટે થોડી વાર થઈ છે આ વિડીયો મૂકવામાં. અને એ સાથે આપ આનો નકશો, આનું ફાઇનલ અલાઇનમેન્ટ પણ જોશો કે ક્યાંથી પસાર થવાનો છે. એના ફેઝિસ પણ આ વિડીયોમાં જોશો કે કયા કયા ફેઝિસમાં તેનું કન્સ્ટ્રક્શન પ્રપોઝ છે. અને એની સાથે સાથે આપ એના ઇન્ટરચેન્જીસની વિગત પણ જોશો કે આ હાઈવેના કયા કયા ઇન્ટરચેન્જીસ હશે, એટલે કે એક્સેસ કંટ્રોલ હાઈવે છે તો ક્યાંથી આપ આ હાઈવેમાં એન્ટર થઈ શકશો અને ક્યાંથી બહાર નીકળી શકશો થરાદથી અમદાવાદ વચ્ચે. અને એ સાથે સાથે કયા કયા વિસ્તારો આ ઇન્ટરચેન્જ જોડે છે, બે તરફ જે ઇન્ટરચેન્જ આવશે, જે ક્રોસ હાઈવે આવશે તે, અને એનાથી કયા કયા વિસ્તારોને લાભ મળશે આ હાઈવેનો. તો આ તમામ વિગતો જે છે એ આ વિડીયોમાં પ્રસ્તુત કરીએ છીએ. આપના પ્રશ્નોનો પહેલાં જ જવાબ આપી દઈએ કે આ વિડીયોનું કામ, આ હાઈવેનું કામ શરૂ થયું છે કે કેમ, કયા સ્ટેજ પર છે. તો ભાઈ આ લેન્ડ એક્વિઝિશનના સ્ટેજ ઉપર જ અટકેલું છે. મેં જેમ કે કહ્યું, રીટ પિટિશન્સ થઈ છે, આવેદનપત્રો અપાઈ રહ્યા છે, અને જે ટેન્ડર્સ અગાઉ 3 ટેન્ડર્સ હતા એ કેન્સલ કરવામાં આવે છે, નવા ટેન્ડર્સ બહાર પડ્યા નથી. અને આ હાઈવેનું કામ ત્યારે જ શરૂ થઈ શકશે જ્યારે લેન્ડ એક્વિઝિશન થશે. એટલે લેન્ડ એક્વિઝિશન ખૂબ જ ચેલેન્જિંગ છે, આમાં ખૂબ જ કોમ્પ્લેક્સ છે, કારણ કે ખૂબ મોટી એગ્રીકલ્ચરની જમીન આમાં સંપાદિત કરવાની આના રૂટ પર થાય છે. પણ સમજી લો કે આ હાઈવે જો તૈયાર થઈ ગયો, જ્યારે પણ આ કામ શરૂ થશે અને તૈયાર થઈ જશે, લેન્ડ એક્વિઝિશન જ મોટી સમસ્યા છે. અધરવાઇઝ ફાસ્ટ આ હાઈવેનું કામ શરૂ થઈ જશે અને પૂરું પણ થઈ જશે, કારણ કે અત્યારે એ યાંત્રિકી ટેકનોલોજી આવી ગઈ છે કે એક હાઈવેનું કામ ઝડપથી થઈ શકે. પરંતુ તે લેન્ડ એક્વિઝિશનના અભિમન્યુના કોઠામાંથી પસાર થશે પછી જ આ હાઈવેનું કામ થઈ શકશે. અને લેન્ડ એક્વિઝિશનમાં જેમ કે મેં કહ્યું કે મોટી સમસ્યા છે કે આ એક ગ્રીનફિલ્ડ અલાઇનમેન્ટ છે. આ આખો જે અમૃતસરથી જામનગરનો હાઈવે છે, આખો હાઈવે ગ્રીનફિલ્ડ અલાઇનમેન્ટવાળો નથી, એમાં બ્રાઉનફિલ્ડ પણ છે. જો ગ્રીનફિલ્ડ એટલે જ્યાં તદ્દન નવો જ હાઈવે, તદ્દન નવા અલાઇનમેન્ટ સાથે બનાવવાનો છે, અને બ્રાઉનફિલ્ડ એટલે આખું નવું લેન્ડ એક્વિઝિશન ના કરવું પડે એ માટે જ્યાં હયાત હાઈવે હોય એ હયાત હાઈવેને પણ ઉપયોગમાં લઈ લેવાનો, એની લેન વધારીને એને એક્સેસ કંટ્રોલ આપીને, તો એ બ્રાઉનફિલ્ડ હાઈવે કહેવાય. તો આખો જે અમૃતસર જામનગરનો પ્રોજેક્ટ છે એમાં બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ બંને પ્રકારના અલાઇનમેન્ટની વ્યવસ્થા છે. અને આ હાઈવેને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, અથવા આપણે કહીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સાથે, અથવા ટુ બી પ્રિસાઇઝ દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે સાથે જોડી દેવાનો જે પ્રોજેક્ટ છે, તો એમાં તો ગ્રીનફિલ્ડ અલાઇનમેન્ટ છે, એટલે ઘણું બધું લેન્ડ એક્વિઝિશન કરવાનું થાય. અને માટે આ એક કોમ્પ્લેક્સ હાઈવે પ્રોજેક્ટ છે શરૂ કરવા માટે. પરંતુ એકવાર શરૂ થશે તો ઝડપથી તેનું કામ આગળ વધી જશે. તો આવો હવે આ હાઈવેની બેઝિક ડિટેલથી શરૂ કરીએ અને ફાઇનલ ડિટેલ સુધી જઈએ. મિત્રો, થરાદ અમદાવાદવાળો હાઈવે છે 6 થી 8 લેનનો હાઈવે છે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે. ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે એટલે એકદમ નવો જ એક્સપ્રેસવે બનશે. આ એક કમ્પ્લીટલી નવો એક્સપ્રેસવે બનશે, એનું અલાઇનમેન્ટ કમ્પ્લીટલી નવું હશે. આ જે હાઈવે બનવાનો છે ભારતમાલા પરિયોજના હેઠળ બનવાનો છે. સંપૂર્ણપણે આ હાઈવે ગુજરાતમાં રહેશે. હવે જો આ હાઈવેની વિગતો આપણે જોઈએ તો આ પ્રપોઝ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે એ નેશનલ હાઈવે 754K અમૃતસરથી સાંતલપુરનો એક્સપ્રેસવે, વજેગઢ ગામ, થરાદ તાલુકાનું, બનાસકાંઠા જિલ્લો, ત્યાંથી આ હાઈવે શરૂ થશે. અને આ હાઈવે પૂરો થશે નેશનલ એક્સપ્રેસવે 1 અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે જે છે એમાં ભુવાલ ગામ, જે દસક્રોઈ તાલુકા અમદાવાદ જિલ્લામાં આવેલું છે, ત્યાં પૂરો થશે. એટલે તમે જુઓ કે અમૃતસરથી જામનગરવાળો એક્સપ્રેસવે, એની સાથે આ થરાદથી અમદાવાદવાળો એક્સપ્રેસવે જોડાઈ જશે, અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે સાથે એ સીધો કનેક્ટ થઈ જશે. એટલે છેક તમારે મુંબઈ સુધી કે સુરતથી એક ચેન્નઈ તરફ પણ હાઈવે બની રહ્યો છે, તો આપ એ તરફ પણ જઈ શકશો. આનું જે પ્રપોઝ અલાઇનમેન્ટ છે એ 103 ગામોમાંથી પસાર થશે, 14 તાલુકા અને 5 જિલ્લા. કયા 5 જિલ્લા? બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ. આ 5 જિલ્લાના 14 તાલુકાના 103 ગામોમાંથી આ હાઈવે પસાર થશે. એની જે લંબાઈ છે એ હશે 213.803 કિલોમીટર, લગભગ 214 કિલોમીટરની આ હાઈવેની, પ્રપોઝડ હાઈવેની લંબાઈ હશે થરાદ અમદાવાદ એક્સપ્રેસવેની. હાઈવેના આ પ્રોજેક્ટનું કામ કેન્દ્ર સરકાર સંભાળવાની છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા હાઈવે તૈયાર કરાશે. આ તો તેની નવી દિલ્હી સ્થિત ઓફિસનું સરનામું છે. હવે આપણે જોઈએ કે આ હાઈવે કયા કયા ગામમાંથી પસાર થવાનો છે. તો આપ અહીં જિલ્લાનું નામ જોઈ શકો છો, અહીં તાલુકાનું નામ છે ને અહીં ગામનું નામ છે. તો આ તમામ ગામોમાંથી આ એક્સપ્રેસવે પસાર થશે. આપ તમામ ગામોના, તાલુકાના અને જિલ્લાના નામ અહીં જોઈ શકશો. અગાઉ ગામોની સંખ્યા કેટલી છે, કેટલા તાલુકામાંથી પસાર થવાનો છે આ એક્સપ્રેસવે,
અને કેટલા જિલ્લામાંથી, એ તમામ વિગતો આપણે ઉપર વિડીયોમાં અગાઉ જોઈ ચૂક્યા છીએ. તો આપ જોઈ શકો છો મહેસાણા તાલુકો, સરસ્વતી, થરાદ, કલોલ, દિયોદર, ઊંઝા, માણસા, કાંકરેજ, કલોલ, વિસનગર આ તાલુકાઓના નામ છે. અને જમણી બાજુ આપ ગામના નામ પણ જોઈ શકો છો કે જેમાંથી આ એક્સપ્રેસ વે પસાર થશે. એનું અલાઇનમેન્ટ ગ્રીનફિલ્ડ અલાઇનમેન્ટ છે, એક તદ્દન નવા અલાઇનમેન્ટ સાથે આ હાઈવે થશે. બ્રાઉનફિલ્ડ હોય તો જે એક્ઝિસ્ટિંગ હાઈવે છે એની સાથે જોડી દેવામાં આવે, પણ આ આખો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટમાં કેટલી જમીનની જરૂર પડશે એની આમાં વિગત છે. હેક્ટરમાં જંગલ વિસ્તાર ન હોય એવા 1919 હેક્ટરની જમીનની જરૂર પડશે. જંગલ વિસ્તાર હોય એવા 11 હેક્ટર જમીનની જરૂર પડશે. કુલ 1930.87 હેક્ટર જમીનની આ પ્રોજેક્ટમાં, થરાદ અમદાવાદ એક્સપ્રેસવેના પ્રોજેક્ટમાં જરૂર પડશે. જ્યારે આ પ્રોજેક્ટ પ્રપોઝ કરાયો, એની દરખાસ્ત થઈ, ત્યારે એનો ખર્ચો કેટલો થશે, અંદાજિત ખર્ચો આ પ્રોજેક્ટનો, તે અંદાજોમાં આવ્યો 10,62,171 લાખ આટલો ખર્ચો. પછી ઓફકોર્સ જેમ પ્રોજેક્ટ આગળ વધતો જાય એમ એના ખર્ચાના અંદાજ વધતા જાય, પરંતુ જ્યારે આ પ્રોજેક્ટ પ્રપોઝ કરવામાં આવ્યો ત્યારે તેનો ખર્ચો આટલો અંદાજવામાં આવ્યો છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસવે હાઈવેનો પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન ઓફકોર્સ પાણીની પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન, ટ્રાન્સમિશન લાઇન, એના શિફ્ટિંગની જરૂર પડશે. કેટલાક લોકોના શિફ્ટિંગની પણ જરૂર પડશે, કારણ કે આટલું લાંબુ અલાઇનમેન્ટ છે. એટલે જો આ પ્રોજેક્ટના આપણે પેકેજ સમજી લઈએ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે હાઈવેનો થરાદ પાસે, અને એની સાથે આપ જોઈ શકો છો કે આ જે લાલ રંગમાં બતાવ્યું છે એ પહેલું પેકેજ છે, જે થરાદથી દિયોદર સેક્શનનું છે. એટલે કે લગભગ 43 કિલોમીટરનું આ પહેલું પેકેજ છે, જે લાલ રંગમાં આપને દેખાય છે, થરાદથી દિયોદરનું પેકેજ. સાથે જે ભૂરા રંગમાં આપને જે પેકેજ દેખાય છે, બીજા નંબરનું પેકેજ છે, દિયોદરથી પાટણનું સેક્શન છે, જે 43.5 કિલોમીટરથી 71 કિલોમીટર સુધીનું હશે. આ પહેલું 43.5 કિલોમીટરનું છે, અહીં 43.5 કિલોમીટરથી 71 કિલોમીટર સુધીનું પેકેજ 2, જે દિયોદરથી પાટણ છે. ત્યાર પછી આ પેકેજ 3 છે. આ ગ્રે કલરમાં આપ જે જુઓ છો એ પેકેજ 3 છે, જે પાટણથી મહેસાણાનું સેક્શન છે, 71 કિલોમીટરથી માંડી અને 105 કિલોમીટર સુધીનું પાટણથી મહેસાણા સુધીનું આ સેક્શન છે. ત્યાર પછી આપ જે ગુલાબી રંગમાં જે આ પેકેજ જોઈ રહ્યા છો એ મહેસાણાથી ગોઝારિયાનું સેક્શન છે, અને એ 105 કિલોમીટરથી 133 કિલોમીટર સુધીનું છે. ત્યાર પછી આપ જો લીલા રંગમાં જોઈ રહ્યા છો એ પાંચમું પેકેજ છે, જે ગોઝારિયાથી ગાંધીનગરનું સેક્શન છે, જે 133 કિલોમીટરથી 173 કિલોમીટર સુધીનું છે. અને ત્યાર પછી આપ જે બ્રાઉન કલર જોઈ રહ્યા છો એ 6થા નંબરનું પેકેજ છે, જે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેના સેક્શનનું છે, 173 કિલોમીટરથી 213 કિલોમીટર સુધીનું. અને અહીં આપ જુઓ છો કે નેશનલ એક્સપ્રેસવે 1 કે જે અમદાવાદથી ગાંધીનગર, અમદાવાદથી વડોદરા વચ્ચેનું છે, અને વડોદરાથી આગળ મુંબઈ વચ્ચેનું, એની સાથે આ થરાદ અમદાવાદ એક્સપ્રેસવે જોડાઈ જાય છે. અને ઉપર જેમ કે આપ જોઈ શકો છો એ જે અમૃતસર સાંતલપુર એક્સપ્રેસવે છે એની સાથે જોડાઈ જાય છે. અમૃતસર સાંતલપુર એક્સપ્રેસવે જે છેક પંજાબથી આવે છે, અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે, આ બેને જોડતો આ થરાદ અમદાવાદ એક્સપ્રેસવે થવાનો છે. જો આપણે ઇન્ટરચેન્જીસ જોઈએ કે અમદાવાદ થરાદ એક્સપ્રેસવે જે બનવાનો છે એ કયા કયા હાઈવેની સાથે જોડાશે, એના ઇન્ટરચેન્જીસ મતલબ ત્યાંથી તમે હાઈવેમાં ઘૂસી શકો અને ત્યાંથી બહાર નીકળી શકો. તો જો હાઈવે શરૂ થાય છે ત્યારે જ આપણે જેમ કે જોયું અમૃતસર સાંતલપુર એક્સપ્રેસવે, સાંચોર અને સાંતલપુર, પછી સ્ટેટ હાઈવે 132 જેતળા દિયોદર, પછી પોરબંદર સિલચર નેશનલ હાઈવે NH27, તેમાં ચેખલા સમાનવા. આ ઇન્ટરચેન્જીસ છે કે ત્યાંથી એક્સપ્રેસવેમાં એક્ઝિટ અને એન્ટ્રી મળશે. ડીસા પાટણ હાઈવે પણ આની સાથે જોડાશે, પાટણ સિદ્ધપુર હાઈવે પણ આની સાથે જોડાશે, પાલનપુર મહેસાણા હાઈવે પણ આની સાથે જોડાશે, મહેસાણા હિંમતનગર હાઈવે પણ આને ક્રોસ કરશે, નેશનલ હાઈવે 68 જે મહેસાણા ગોઝારિયા તે પણ આ હાઈવેને ક્રોસ કરશે, ગાંધીનગર વિજાપુર રોડ, પિંપળા જલુઆ, દિલ્હી ચેન્નઈ નેશનલ હાઈવે, નેશનલ હાઈવે 48, નરોડા દહેગામ રોડ સ્ટેટ હાઈવે 68, નાગપુર અમદાવાદ નેશનલ હાઈવે 47, અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે NE1. તો આ તમામ ઇન્ટરચેન્જીસ છે, તમે એક્ઝિટ અને એન્ટ્રી લઈ શકશો આ તમામ હાઈવે પરથી.
થરાદ અમદાવાદ એક્સપ્રેસવે પરથી પસાર થતાં થરાદ અમદાવાદ એક્સપ્રેસવે બનવાના ક્રમમાં 23 મેજર બ્રિજીસ, મોટા પુલો, 58 માઇનોર બ્રિજીસ, નાના પુલો, સ્પેશિયલ પુલ 5, રોડ ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ 8, ફ્લાયઓવર્સ 30 બનશે, વીયુપી 20, એલવીયુપી 88 અને એસવીયુપી 99. આ હાઈવે પ્રોજેક્ટમાં 23 જેટલા મેજર બ્રિજીસ, 58 માઇનોર બ્રિજીસ, 30 ફ્લાયઓવર્સ, આ બધું સમાવેશ છે.